બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. જિજ્ઞાબેન, 5 વર્ષના પિન્ટુના તોફાન વધતા જાય. સાંજ થતાં મમ્મીની પાસે ઢગલો ફરિયાદ થાય. ક્રિકેટ રમતા છોકરાઓનો બોલ લઈને ભાગે, ફિલ્ડિંગ સહેજે ના ભરતો ને દાવ ફરી ફરી માંગે. અણસમજુ પિન્ટુના લીધે સગડાએ ત્રાસી જાય. મમ્મી પિન્ટુને સમજાવે કે તું હજી છે નાનો, મોટા છોકરા રમતા હોય ત્યાં દોડી જતો શાનો. મમ્મી કેરમ રમવા બેસે કે પિન્ટુ મલકાય. સોસાયટીમાં બાળક રમતા મનમાં ખૂબ હરખાય. જિજ્ઞાબેન, આ કવિતામાં તો વેકેશનની આપણા બાળમિત્રોની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ ગયો નહીં? અત્યારે વેકેશન હોય એટલે બાળમિત્રો મમ્મીને હેરાન પરેશાન કરતા હોય. રમવા આવે, જાય, વચ્ચે વચ્ચે મમ્મી ભૂખ લાગી છે, મમ્મી પાણી પીવું છે, વળી પાછા જો ઝઘડા થાય ને તો કોકને તેડી આવ્યો, હાલ તને મારી મમ્મી કને તેડી જાઉં, હો મારી મમ્મી તને એવો વટશે ને એવો મારશે ને, જોજે મને બીજી વાર હેરાન કર્યો છે તો. અને જો પાછી મમ્મી એને વઢે ને તો એ પાછા બીજે દિવસે 2 જણા હસતા હસતા આવ્યો. ધારાબેન, એ જ તો વેકેશનની મજા છે કે બાળમિત્રો સાથે મળીને વઢે ખરા ને વળગે ખરા. અને આજ તો છે આપણા બાળમિત્રોની નિર્દોષતા કે પડવારના ઝઘડાને વેરઝેર માનીને ક્યારે મનમાં નથી ભરતા. બીજી જ સેકન્ડે માની જાય અને મનાવીએ લે. એ જ તો છે વેકેશન. અને વેકેશનમાં બાળમિત્રોને ખૂબ મજા પડે હો. સવારથી કરીને રાત સુધીનો દિવસ ક્યાં પસાર થઈ જાય ને એ આપણા બાળમિત્રોને ખબર જ ના પડે. પણ જિજ્ઞાબેન, એટલું ચોક્કસ કે ગમે એવી રમતમાં પણ અત્યારે આપણો કાર્યક્રમ કિલ્લોલ સાંભળવા બાળમિત્રો ગમે ત્યાંથી દોડી આવ્યા હશે અને રેડિયો સાંભળતા જ હશે. અને એ પણ એકલા નહીં હો, સાથે મળીને. જેમ આપણે સાથે મળીને ગેમ રમીએ છીએ ને એવી જ રીતે આપણો કાર્યક્રમ પણ બધા બાળમિત્રો સાથે મળીને સાંભળતા હશે અને સરસ મજાના ગીતોની રાહે જોતા હશે. જિજ્ઞાબેન, બાળકો વેકેશનમાં હસે, રમે, દોડે, કૂદે, ભાગે, ખૂબ મસ્તી, તોફાન, મજા કરે. પણ જ્યારે થાકે ને ત્યારે મનોરંજન માટે કાં તો મમ્મીને હેરાન કરે, રસોડામાં જરાવાર જઈને મમ્મી શું બનાવ્યું છે, આજે હું આ ખાઈશ ને આજે હું નહીં ખાઉં, ને છેલ્લે એમાંથી એ કંટાળે. પછી ટીવી જોવે, જરાવાર મોબાઈલ જોવે. પણ આ બધામાંથી પણ વાર્તા સાંભળવા જેવો સંતોષ ક્યાંય ન મળે હો. એટલે બાળમિત્રો છે ને રાત પડે ને એટલે ઘરમાં દાદા દાદી હોય ને એની પાસે બેસી જાય. દાદી પ્લીઝ મને આજે એક વાર્તા સંભળાવો ને. અને જ્યારે દાદી તેને સરસ મજાની વાર્તા સંભળાવે ને પછી બાળકને મસ્ત મજાની ઊંઘ આવી જાય. અને જિજ્ઞાબેન, આપણે રાત્રે સૂતી વખતે જે વસ્તુનું સ્મરણ કર્યું હોય અથવા જે વસ્તુ સાંભળી હોય, જોઈ હોય એ પાછી રાત્રે સપનામાં આવે. અને દાદા દાદી પાસેથી જો બાળમિત્રોએ સરસ મજાની ઉપદેશાત્મક વાતો સાંભળી હોય ને તો એ જ વસ્તુ એના ચારિત્ર ઘડતરમાં પણ સરસ મજાનું કામ કરે. અને જિજ્ઞાબેન, રાજા રાણીની વાર્તા સાંભળવાની એ મજા પડી જાય હો. એમાં તો દરબાર ભર્યો હોય, દરબારમાં બધા પ્રશ્નો લઈને પ્રજાજનો આવ્યા હોય તો રાત્રે પછી સપનામાં બાળમિત્રોને એ દેખાય. એટલે ધારાબેન, તમે સિંહાસન 32ની વાત કરો છો ને? એટલે વિક્રમ રાજાનો દરબાર ભરેલો હોય, એમાં એના 9 રત્નો હોય અને રાજા તેને પ્રશ્ન પૂછતા હોય અને તેના જે પ્રધાન છે, મંત્રી છે એ બધા તેના જવાબ આપવા માટે મહેનત કરતા હોય. એ વાત તમે કરો છો ને? હા, તમે સમજી ગયા હો. હા. અને ધારાબેન, જો વાર્તામાં કંઈક જંગલના સિંહની, વરુની, વાઘની અને જંગલના બધા પ્રાણીઓની દાદીએ વાર્તા કરી હોય ને તો એ જંગલના બધા પ્રાણીઓ પણ સપનામાં દેખાય હો. અને તમે પ્રાણીઓની વાત કરો છો ને જિજ્ઞાબેન, તો મને તો યાદ આવી ગયું. અમે તો હમણાં ફરવા ગયા હતા જૂનાગઢમાં ગીર જોવા. એમાં તો આ વાઇલ્ડ લાઈફ અમે નજરે જોઈ અને એટલી મજા પડી કે ત્યારે જાણે હુંય નાની થઈ ગઈ. નાનપણમાં જે બાળ વાર્તા સાંભળતી ને કે જંગલમાં સિંહ હોય, એના બચ્ચા હોય, આમ કરતા હોય, એ બધું જાણે નજર સામે જોયું ને તો હું મારા નાનપણમાં સરી ગઈ. કેવી મજા આવે ને ધારાબેન, આપણે જે વસ્તુ વાર્તામાં સાંભળી હોય ને એ તમે તાદ્રશ્ય જોયું એટલે એનો તો આનંદ કંઈક અનેરો જ હોય. અને આપણામાંથી કેટલાક બાળમિત્રો જોઈ આવ્યા હશે અથવા તો એ જોવા જવા માટેનું પ્લાનિંગ એ કરતા હશે. તો બાળમિત્રો, આજે અમે પણ તમારા માટે સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ હો. વાર્તાનું નામ છે બિલ્લું સસલું અને વાર્તા કરી રહ્યા છે જયશ્રી શિયાલવાલા. કેમ છો? મજામાં ને બાળમિત્રો? આજે હું તમારી સમક્ષ એક સ્વરચિત વાર્તા રજૂ કરવા માટે જઈ રહી છું. વાર્તાનું નામ છે બિલ્લું સસલું. એક મોટું જંગલ હતું. આ જંગલમાં બધા જ પશુ પક્ષી સંપીને રહેતા હતા. જંગલના રાજાનું નામ હતું મોન્ટુસિંહ. મોન્ટુસિંહ
ખૂબ ભલો રાજા હતો. આ જંગલમાં એક ઘટાદાર વડલાનું ઝાડ હતું અને એ ઝાડ પર ઘણા જ પક્ષીઓ સંપીને રહેતા હતા. એક દિવસ એક ચકલીનું એક ઝુંડ આ વડલે આવીને બેઠું. ચકલીઓના ઝુંડને તો આ વડલા ઉપર ખૂબ મજા પડી ગઈ. તે તો આખો દિવસ વડલાની ડાળ પર નાચે, કૂદે અને મોજ કરે. આખો દિવસ વડલા પર બેસી ચી 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 કરતી મધુરા ગીતો ગાવા લાગતી. એક ડાળથી બીજે ડાળ, બીજે ડાળથી ત્રીજે ડાળ ઝૂલવા લાગે અને મોજ કરે. ચકલીને આ વડલો એટલો બધો ગમી ગયો કે તેમણે કાયમને માટે આ વડલા પર રહેવાનું નક્કી કરી લીધું. ચકલીઓએ તો આ વડલા પર માળા બાંધ્યા અને કેટલીક ચકલીઓએ તો આ માળામાં ઈંડા પણ મૂક્યા. આ વડલા પર એક વાંદરાભાઈ રહેતા હતા. એનું નામ હતું કલ્લુ. કલ્લુ વાંદરાને આ નવી આવેલી ચકલીઓનું ઝુંડ બિલકુલ ગમતું ન હતું, પણ એ ચકલીઓને કંઈ જ કરી શકે તેમ ન હતો. થોડા દિવસ પછી ચકલીબેનના માળામાં નાના નાના બચ્ચા આવ્યા. ચકલી તો ખૂબ ખુશ થઈ ગઈ અને એ તો માંડી ગીતો ગાવા. રૂડી રૂપાળી હું ચકલી, મીઠું મીઠું બોલતી, ચી ચી કરતી ડાળ ડળે ફરતી, ફર કરતી ઉડતી, રૂડી રૂપાળી હું ચકલી. તેના કલબલાટથી ડાળી પર જે પેલો કલ્લુ વાંદરો હતો ને એ ઊંઘતો હતો તો એની ઊંઘ ઉડી ગઈ. ખૂબ ગુસ્સે થઈ ગયો અને ભરાડી ઉઠ્યો. એ ચકલીઓ, આ શું માંડ્યું છે? તમે કોઈ સંગીત સમ્રાટ છો? આખો દિવસ ચી 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 કરીને મારું માથું પકવી દો છો. જતી રહો અહીંથી. જ્યારથી આવી છો ત્યારથી મને જરાય જંપીને બેસવા દેતી નથી. જંગલમાં રહેવું હોય ને તો ચૂપચાપ રહેજો. હવેથી તમારું ચી ચી સંભળાશે તો હું તમારા માળા તોડી નાખીશ, ઈંડા ફોડી નાખીશ અને તમારા નાના બચ્ચાને પણ ફેંકી દઈશ. ચકલીઓ તો કલ્લુ વાંદરાની ધમકી સાંભળે અને રડી પડી. એવામાં જ ચકલીઓનો સરદાર કલ્લુ વાંદરાને કહે છે, માફ કરજો કલ્લુભાઈ, હવેથી અમે ક્યારેય ચીંચી કરીશું નહીં, તમને ખલેલ પહોંચાડીશું નહીં, પણ મહેરબાની કરીને તમે અમારા માળા તોડશો નહીં કે અમારા બચ્ચાને મારશો નહીં. કલ્લુ વાંદરાએ કહ્યું, ઠીક છે, પરંતુ યાદ રાખજો, હવેથી જો તમારો કલબલાટ મને સંભળાશે ને તો હું મોન્ટુ સિંહને તમારી ફરિયાદ કરી દઈશ અને એ તમને જંગલમાંથી બહાર કાઢી મૂકશે. ચકલીઓના સરદારે તો કરગરતા કહ્યું, તમે અમારી ફરિયાદ કરશો નહીં, હવેથી અમે ચીંચી ચીંચી કરીશું નહીં અને અમારા માળામાં જ રહીશું. કલ્લુ તો ખૂબ ખુશ થઈ ગયો. હવે આ ચકલીઓ ચણવા સિવાય માળામાંથી ક્યારેય બહાર નીકળતી નહીં, ગીતો ગાતી નહીં. ચકલીઓ તો ખૂબ ઉદાસ રહેવા લાગી અને એને ઉદાસ જોઈ અને કલ્લુને તો ભારે મોજ પડી. આ ઝાડ નીચે બિલ્લુ સસલું પણ સૂતું હતું. તેમણે કલ્લુ અને ચકલીઓના સરદારની વાત સાંભળી. તેને તો ચકલીની ખૂબ દયા આવી ગઈ, પણ એ કલ્લુને કંઈ જ કહી શકે તેમ નહોતો, કારણ કે કલ્લુ જંગલનો સૌથી મોટો માથા ભારે વાંદરો હતો. એક વખત જંગલના રાજા મોન્ટુસિંહે એક સંગીતનો કાર્યક્રમ રાખ્યો. જંગલના બધા જ પશુ પક્ષીને તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. નક્કી થયેલા દિવસે બધા જ પશુ પંખી તેમના ગ્રુપ સાથે આવી પહોંચ્યા. પક્ષીઓ વૃક્ષની ડાળી પર બેઠા અને પશુઓ વૃક્ષ નીચે પોતપોતાના ગ્રુપમાં બેઠા. સંગીતનો કાર્યક્રમ શરૂ થયો. સૌ પ્રથમ આવ્યો પશુઓનો વારો અને એમાંય સૌથી પહેલા આવ્યો વાંદરાભાઈના ગ્રુપનો વારો. વાંદરાભાઈના ગ્રુપે તો ડાન્સ સાથે ગીત રજૂ કર્યું. હૂપ હૂપ કરતા અમે વાંદરાભાઈ, છાપરા કૂદીએ ને કૂદીએ વૃક્ષો. એ પછી આવ્યો ગધેડાભાઈનો વારો. એમણે પણ સરસ મજાનું ગીત રજૂ કર્યું. હું ગદ્દો હોંચી હોંચી મારો શેઠ કુંભારને કડ્યો, હું ગદ્દો હોંચી હોંચી. ગધેડાના ગ્રુપનું ગીત સાંભળી બધા જ પશુ પક્ષીઓ આનંદની ચીચિયારી પાડવા લાગ્યા. હવે આવ્યો હાથીભાઈના ગ્રુપનો વારો. હાથીભાઈએ તો સરસ મજાના આલાપે પોતાનું ગીત રજૂ કર્યું.
કાળો ભમ હું હાથી કાળો ભમ, ચાલુ ધમ હું હાથી કાળો ભમ, લાંબા દાંત મારા મોટા લાંબા દાંત. હાથીભાઈના ગીતથી તો આખું જ જંગલ ધમધમી ઉઠ્યું. હવે આવ્યો શિયાળના ગ્રુપનો વારો. પછી તો જીરાફ, હરણ, ચિત્તો, વાઘ, ભેંસ, કૂતરો, જંગલના બધા જ પશુઓનો એક પછી એક વારો આવી ગયો. હવે આવ્યો પક્ષીના ગ્રુપનો વારો અને એમાંય આવ્યું સૌથી પહેલું પોપટનું ગ્રુપ. તેમણે સરસ મજાનું ગીત ગાયું. લીંબડાની ડાળીએ અમે ઝૂલીએ, લીંબોડી ખાઈએ અમે કચ કચ કચ. એ પછી આવ્યો મોરના ગ્રુપનો વારો. કબૂતર, મેના, કાગડો, ગીધ એમ બધા જ પક્ષીઓએ ગીત ગાયા. પછી આવ્યો કોયલબેનના ગ્રુપનો વારો. તેમણે તો શું ધમાલ મચાવી કે તેમના ગીતથી બધા જ પશુ પક્ષી નાચવા લાગ્યા. ઝાડોના ઝુંડમાં બેસી હું ગાઉં, રંગે હું કાળી ને કંઠે મધુર, ગાવું ને ઝૂલવું મારું છે કામ, કુદરતે આપ્યો છે સુરીલો સૂર. હવે છેલ્લે આવ્યો ચકલીબેનનો વારો. ચકલીબેન તો ખૂબ ઉદાસ હતી. બધાના ગીતો સાંભળી એ તો ખૂબ દુઃખી થઈ ગઈ, કારણ કે ઘણા સમયથી ગીતનું નામ સાંભળીને પણ એ ડરી જતી હતી અને કલ્લુ વાંદરાથી એટલી ડરી ગઈ હતી કે ડરના મારા એના ગળામાંથી અવાજ જ નીકળ્યો નહીં અને તે ગીત ગાઈ ન શકી. મોન્ટુસીએ તેમને ફરીથી ગીત ગાવાનું કહ્યું, તો પણ ચકલી ગીત ના ગાઈ શકી. નીચી નજરે જોવા લાગી. ચકલીના ગ્રુપે ગીત ગાયું નહીં એટલે મોન્ટુસી ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે ત્રાડ પાડી. ચકલીઓ તો ડરની મારી થરથર કાંપવા લાગી અને પછી એમણે જે સૂર રેલાવ્યો એ એટલો કરુણ હતો કે બધાની આંખમાં પાણી આવી ગયા. તેના ગીતથી બધા જ પશુ પક્ષીઓ દુઃખી થઈ ગયા. પણ કલ્લુ વાંદરાને તો બહુ મજા પડી ગઈ. ચકલીઓના ગીતથી સિંહના આંખમાં પણ પાણી ભરાઈ ગયું. એને એમ થયું કે મારા રાજ્યમાં મારી પ્રજા દુઃખી છે અને મને એની ખબર નથી. અરે રે, હું કેવો રાજાઓ કહેવો કે મારી પ્રજાના દુઃખની મને કંઈ જ ખબર નથી. તેણે નક્કી કર્યું કે મારે ચકલીનું દુઃખને આજે જ દૂર કરવું છે. મોન્ટુસીએ ચકલીને કહ્યું, બોલો ચકલીબેન, તમને શી પરેશાની છે? શા માટે ઉદાસ છો? જંગલમાં કોઈ તમને પરેશાન કરે છે? સાચું બોલો, ડરવાની બિલકુલ જરૂર નથી. ચકલીઓ તો ડરની મારી કલ્લુ વાંદરા સામે જોવા લાગી. કલ્લુ વાંદરાએ ચકલીઓ સામે આંખ કાઢી. ચકલીનું ગ્રુપ કંઈ બોલી ન શક્યો. એવામાં લલ્લુ શિયાળે મોન્ટુસીને કહ્યું, મહારાજ, છેલ્લા ઘણા વખતથી આ જંગલમાં ચકલીનો અવાજ સંભળાતો જ નથી. તે પોતાના માળામાંથી બહાર નીકળતી જ નથી. ત્યાં તો બિલ્લુ સસલાએ મોન્ટુસીને કહ્યું, મહારાજ, મને ખબર છે કે ચકલીઓ સાથી દુઃખી છે. વાત એમ છે કે... પણ તે કંઈ આગળ બોલી ન શક્યો. મોન્ટુસીએ કહ્યું, અરે બિલ્લુ, તું ડર નહીં, હું તારી સાથે જ છું. તને કોઈ કાંઈ કહેશે નહીં. મહારાજ, ચકલીઓને કલ્લુ વાંદરાનો ડર લાગે છે અને એ ડરની મારે ગીત ગાતા જ ભૂલી ગઈ છે. પણ શા માટે? મોન્ટુસીએ પૂછ્યું. મહારાજ, કલ્લુ વાંદરાને ચકલીઓ વડલા પર રહે છે તે બિલકુલ ગમતું નથી. વળી તે બાજુના જંગલમાંથી આવી છે, માટે કલ્લુ તેને ખૂબ જ પરેશાન કરે છે. ચકલીઓ આનંદથી નાચે, કૂદે અને ગીત ગાય તે કલ્લુને બિલકુલ પસંદ નથી. કલ્લુ વાંદરાએ ચકલીના ગ્રુપને ધમકી આપી છે કે જો તેઓ ગીત ગાશે, ચી કરશે તો કલ્લુ તેના માળા તોડી નાખશે અને તેના બચ્ચાનો પણ ઘા કરી નાખશે. માટે ચકલીઓ દુઃખી થઈ ગઈ છે અને ક્યારેય ગીત ગાતી નથી. આ સાંભળીને મોન્ટુસી ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેમણે કલ્લુ વાંદરાને જંગલમાંથી બહાર કાઢી મૂક્યો.
ચકલીઓના સરદારે મોન્ટુસિંહનો આભાર માન્યો અને ફરીથી ચકલીઓ ગીત ગાવા લાગી. રૂડી રૂપાળી હું ચકલી, મીઠું મીઠું બોલતી, ચી ચી કરતી, ડાળે ડાળે ફરતી, ફરરે કરતી ઉડતી. ધન્યવાદ. તો બાળમિત્રો, જયશ્રીબેન શિયાલવાલાએ તો ખૂબ સરસ મજાની વાર્તા કરી અને વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને. જાણે આપણે જંગલમાં ફરતા હોઈએ અને સામે ચકલીઓ હોય, કલ્લું વાંદરો હોય અને એ જાણે વાતચીતો કરતા હોય અને એ બધી વાતો છે ને એ જાણે આપણે તાદ્રશ થતી હોય ને એવું લાગતું હતું. તો બાળમિત્રો, આ સરસ મજાની બાળવાર્તા સાંભળી હવે ફરીથી સાંભળીએ સરસ મજાનું ગીત. જીજ્ઞાબેન, આ ગીતમાં કેવી સરસ મજાની કઠપુતળીની વાત કરી છે. તો આપણે બાળમિત્રોને પ્રશ્ન પૂછીએ કે તમે કઠપુતળીનું ગીત તો સાંભળ્યું, પણ આ કઠપુતળી છે શું અને એ કેવી હોય એનો ખેલ તમે જોયો છે? અને ધારાબેન, આપણા બાળમિત્રોએ જોયો હશે કે નહીં એ ખબર નથી, પણ મેં જોયો છે અને એ જોવાની એટલી મજા પડે ને કે ઉપરથી એક જ કઠપુતળીવાળું હોય અને એના અલગ અલગ આંગળીઓ પર કઠપુતળી બાંધેલી હોય અને એ બધો દોરી સંચાર એક વ્યક્તિ જ કરતું હોય અને એના અવાજો પણ વ્યક્તિ જ કાઢતા હોય અને એમાં અલગ અલગ પાત્રો બનાવેલા હોય. જેમ વાર્તામાં અલગ અલગ પાત્રો હોય ને એવા જ પાત્રોને દોરીથી એવા પપેટ બનાવી અને એને દોરીથી બાંધી અને એના અવાજો કાઢી ને જે વાર્તા તમે સાંભળતા હો ને બાળમિત્રો, એ જ વાર્તા કઠપુતળીમાં આવી નાની નાની પુતળીઓ દ્વારા તમારી સામે એને લાઈવ રજૂ કરતા હોય. એટલે વાર્તા તમે સામે લાઈવ જોતે જોતે સાંભળો ને એનો અનેરો જ આનંદ આવે અને એમાંથી સરસ મજાનો બોધે મળે. અને એવા તો કંઈક કેટલા ખેલ હવે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. જીજ્ઞાબેન, આપણે તો સ્કૂલમાં કઠપુતળી જોતા, બહારે પણ ક્યારેક આપણે મેળામાં અને જતા ને તો કઠપુતળીના ખેલ થતા જોતા. હવે આ બધું છે ને ધીમે ધીમે જેમ મોબાઈલનું ચલણ વધી ગયું અને ટીવીમાં પણ અવનવી ચેનલ્સ આવી ગઈ ને મનોરંજનની, ત્યારથી આ બધા મનોરંજન જાણે લુપ્ત થતા ગયા છે. પછી ભવાઈ, રંગલો રંગલીનું પાત્ર, એ બધું જાણે કે હવે ધીમે ધીમે ભૂસાતું જાય છે. કેટલાક બાળમિત્રો સાંભળતા સાંભળતા આપણી સાથે વાત કરતા હશો કે નાના ધારાબેન, જીજ્ઞાબેન, અમે તો અહીંયા આ એકવાર જોયું તું હો. તો ધારાબેન, આપણે બાળમિત્રોને કહીએ કે તમે આવા કઠપુતળીના ખેલ જોયા હોય કે રંગલો રંગલીની ભવાઈ જોઈ હોય, આવું કંઈ પણ જોયું હોય ને તો તમે અમને પત્ર લખીને ચોક્કસથી જણાવશો, જેથી તમારા નામે અમે અન્ય બાળમિત્રોને પણ શેર કરીશું. તો ધારાબેન, આપણે બાળમિત્રોને કહીએ કે તમને હજી પણ જેટલું પણ વેકેશન છે ને એ વેકેશનને તમે ખૂબ માણજો, ખૂબ મસ્તી કરજો, ખૂબ એન્જોય કરજો, પણ સાથે કિલ્લોલ કાર્યક્રમ તો સાંભળતા જ રહેજો. જીજ્ઞાબેન, આપણે બાળમિત્રોને પત્રો લખવાનું તો કહ્યું, પણ સરનામું આપતા ભૂલી જશું હો. તો પહેલા આપણે સરનામું આપી દઈએ. કેન્દ્ર નિયામક શ્રી, કિલ્લોલ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370-001. તો બાળમિત્રો, આ એડ્રેસ પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રોની. અને હવે તો બાળમિત્રો વોટ્સએપ પણ વાપરે છે, તો વોટ્સએપ દ્વારા પણ તમે પત્ર લખી શકો છો. અને એ માટે આપ 94 264 21 254 9426421254 આ નંબર પર આપના પ્રતિભાવો આપ જરૂરથી મોકલી શકશો. જો વોટ્સએપ દ્વારા તમે પત્ર લખો તો એના પર કિલ્લોલ લખવું અતિ આવશ્યક. તો ધારાબેન, આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા રવિવારે સાંજે 7:20 આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં, આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન, આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.